प्यारा महबूब से हमारा, निकला दीदार प्यारा महबूब से हमारा, निकला दीदार प्यारा। गम जाती गोती गोती ने हंसला ने आप मोते, गम जाती गोती ने हंसला ने आप मोती, हाटड़िए मारे रोजनू हटाणो, हरिनी हाटड़िए मारे रोजनू हटाणो, हरिनी हाटड़िए मारे रोजनू रोजनू रोजनू। लक्ष्मी नारायण दो नहीं तो काई नहीं ઓ આપણે કરીએ શું શકવાના, આપણાથી કંઈક થાય નહીં, કારણ કે જે ભેખ ધારણ કર્યો છે, મહારાજનો આશરો લીધો છે, અને આપણે પણ જેના આશ્રિત છીએ એનાથી આપણે કંઈ ના કહેવાય, બસ બે હાથ જોડીને એટલું કહેવાય, જય શ્રી સ્વામિનારાયણ। ચંદ્રને ચકોરીની વાત કરી, ભોળાનાથની વાત કરી, અને હરિને આંગણે કીડીને મંકોડાની પણ વાત કરી। કહેવાય છે સમજણ પડે તો પડે, નહીં તો કાંઈ નહીં। બામરોલી યુવક મંડળ આવ્યું, મેમનગરનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો, ભીખુદાનજી આવ્યા, અને આજે આપણે અમૃત સાગર સ્વામીને આપણે સાંભળીએ ત્યારે આપણને કંઈક એમ થાય કે આ પહેલે દિવસ હોય ને તો સારું, એવું લાગે છે? હા કે ના તો બોલો ભાઈ, લાગે ને? હું કહું છું કેમ, નામ એવું છે અમૃત સાગર, મને તો કાંઈ ખબર નથી, હું તો બહુ નાનો એમનાથી। કહેવાય છે અમૃતના સાગર, અમૃત સાગર, અમૃતનો પૂરેપૂરો સાગર ભર્યો છે, સાહિત્યનો પૂરેપૂરો સાગર, ભજનનો પૂરેપૂરો સાગર, ગીતનો સાગર, લયનો સાગર, તાલનો સાગર, અને એ બધા સાગર સંગીતના સુરો સાથે એક ભરપૂર જો એક પાત્ર બન્યું હોય, જો એક કવિ બન્યા હોય, જો એક ગાયક બન્યા હોય, તો એ અમારા અમૃત સાગર સ્વામી છે। તો પાડો અમૃત સાગર સ્વામી માટે એક જોરદાર તાળીઓ। કાલના સમ તો હજુ છૂટ્યા નહીં, ફરી મારે કહેવું પડે। પહેલા દિવસની વાત છે કે સમ તો પાડવા જ પડે, જો સમ ના પાડીએ ને તો જોડેનું કામ ના થાય, હમ ના પાડીએ ને તો કામ જ ના થાય। વાત સાંભળવી છે, કારણ કે અમે રહ્યા ગૃહસ્થી, અમારે બેને વારે ઘડીએ ઝઘડો થાય તો વારે ઘડીએ અમે એકબીજાને હમ દઈએ, જો તું કામ નહીં કરે ને તો તને મારા હમ, તો એ મને કે જો તમે કામ નહીં કરો તો તમને મારા હમ, મેડ ફોર ઈચ અધર, કામ તો કરવું જ પડે, કારણ ભગવાને અમને બેવને એકબીજા માટે બનાવ્યા। તો એક દિવસ તો હું કંટાળ્યો અને પછી મેં હમ દે દીધા, જો તું કામ નહીં કરે, જો તું મારું આટલું કામ નહીં કરે તો મારી સાસુના સમ। એટલે તો પત્યું નહીં, પણ કહેવાય છે ને કે ખાય ભાઈનું
ખાય ભાઈનું અને ગાણું ગાય પોતાના ભાઈનું. એટલે કે જેને પૈણ્યા હોય એનું તો કોઈ દી ગાય નહીં. આખો દિવસ ભાઈનું જ ગાયા કરે. મારા ભાઈને ત્યાં તો આમ છે, મારા ભાઈને ત્યાં તો તેમ છે, તમારે ત્યાં શું છે? આ કુવાને અડાવાળા, આ માટલાનું તો ઠેકાણું નહીં. હું આવી ત્યાં તો રોજ સાફ કરતી હતી, તમારા બા તો સાફે નતો કરતો. એવું ને એવું રાખતો હતો. આ હું આવી ત્યારે કેટલું સરસ ઘર દેખાય છે. પેલા તો કેવું પડ્યું હતું. વાત એવી છે કે એ ખાય છે અને ગાય છે બીજાનું. આપણે ગાવાનું છે એનું અને ખાવાનું છે એનું. પણ આજે જરા થોડોક ચસ્કો પડી ગયો. હવારે બરાબર દાબી લીધું, પણ હાજ પડી એટલે સાંભળ્યા ને ઘનશ્યામ? ત્યારે ખબર પડી કે આ સહજાનંદ સ્વામી હાચા. જો એક ટાણું ના મળ્યું ત્યારે ખબર પડી ગઈ કે હવે ઘનશ્યામ મહારાજનો આશરો લેવો પડશે. કારણ કે બહાર નીકળ્યા ત્યારે તો ભજીયાવાળાએ બંધ કરી દીધેલું, હોટલવાળાએ બંધ કરી દીધેલું. એમને તો એવું હતું 15 દાડા તો સ્વામિનારાયણ મંદિરમાં જવાનું છે, આપણે તો કોઈ આવવાનું જ નહીં. હું હાથે ટોમેટા લેવા નીકળ્યો છું 5-6 વાગે. ટોમેટા વાળો કે ટોમેટા જ નહીં, અમે અઠવાડિયાનું શાક જ નહીં લાવતા. એટલે ભાઈ કેમ? તો કે મંદિરમાં બધું ચાલે એટલે અમે શું કરવા લઈએ? બગડી જાય પડ્યો. કારણ કે બધાને અહીંયા જ જમવાનું. કેવું જમવાનું? કાંઈ જેવું તેવું નહીં. પાકે પાક, પૂરે પાકે પાક. અને મહાવિષ્ણુ યાગ દ્વિશતાબ્દી મહોત્સવને આંગણે જ્યારે આવા સુંદર કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય ત્યારે આપણે પણ આપણું થોડું યોગદાન જે કંઈ બને તેમ થોડું ઘણું આપવું. ચંદ્ર ને ચકોરીની વાત કરી ત્યારે યાદ કરાવી દઉં, ચકોરી અને ચંદ્રને શું સંબંધ? અમાર તો ઘેર છે સંબંધ. ચંદ્ર ને ચકોરીને શું સંબંધ? ચંદ્ર ક્યાં, ચકોરી ક્યાં? ચકોરી નામનું એક નાનું પક્ષી આવે છે, એની વાત કરી દઉં. ચકોરી હંમેશા ઝાડને ઉપર ટોલલા ઉપર બેઠી હોય, ચંદ્રને ટકર ટકર જોયા કરે પણ કાંઈ વળે નહીં. એમને એમ આખી જિંદગી એ કાઢે ચંદ્રને પામવા માટે, પણ ચંદ્ર મળે નહીં. અને એમને એમ એનો જીવ જાય ને એનું જે શરીર છે એ નીચે પડે રખિયામાં રોદાય. અને ત્યાં આગળ કોઈ ઋષિ મુનિ, કોઈ આપણા જેવું કોઈ પરોપકારી જીવ હોય એ આવે, એને અગ્નિ સંસ્કાર કરે કે પારેવાના દાહ આપે અને એની રાખ બને. અને કહેવાય છે ને રાખ સ્મશાનમાં જાય અને એ સ્મશાનની રાખ કોણ ચોપડે? ખબર છે? રાખ કોણ ચોપડે? એ મારો ભોળો શિવજી. એ ભોળો શિવજી એ રાખ આખા શરીરે ચોપડે, માથે ચોપડે, જટાએ ચોપડે. અને એ જટા ક્યાં? શિવજીના માથે ખરીને જટા. એ જટા શિવજીના માથે. અને માથે કોણ? એક સરસ મજાનો બીજનો ચંદ્ર. એ બીજનો ચંદ્ર અને એ ચકોરીની રાખ, એ બંનેનું મિલન થાય ત્યારે ચકોરીને હાસ થાય. અને કે ચંદ્ર અને ચકોરીનું મિલન. ત્યારે તો જ આપણા સત્સંગમાં એક સુંદર મજાનું કીર્તન છે. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્ર ને ચકોરીની પ્રીતડીને જેવું. તો હાલો આગળનો આપણે જે દોર આપવાનો છે અમૃતસાગર સ્વામીને આપી અને આગળની મહેફિલને જમાવટ કરીએ. શ્રી અમૃતસાગર સ્વામી. સમજ્યા? જેમ હું ઇન્સ્ટ્રુમેન્ટ છું એમ મારા ઇન્સ્ટ્રુમેન્ટ પાછા છે. એટલે બહુ લાંબુ ન કરતા, એક જણો ભેંસ ઉપર બેઠો અને ભરી બજારમાં નીકળ્યો. સમજ્યા? ભેંસ ઉપર ધમારીને એવી કાળી છટાછટ કરીને નીકળ્યો. અને એમાં થોડોક આગળ જો એટલે ઓલો જે ટ્રાફિક પોલીસ હોય ને એને આમ દંડો માર્યો. ભેંસની આગળ આમ દંડો માર્યો. અને ઓલાને કીધું, માથે બેઠો તો ને એને કે એ હેલ્મેટ કેમ પહેરવું નથી? એટલે ઓલો કે હવાના પોરમાં આવાજ ભટકાય છે એમ કહીને એને કઈ ધ્યાન ન દીધું. એને પાસે આખી ઓલો આગળ ગયો, પાછો ઓલા પોલીસ વાળાએ દંડો મારી કે તને કહું છું હેલ્મેટ કેમ પહેર્યું નથી? અને ઓલાનો મગજ જો એ કે સાહેબ હેલ્મેટ છે ને 2 વ્હીલ ને હોય, આ ડોહી 4 વ્હીલ છે.
આવીને આવી એક વાત બીજી તમને કહું, એક બાપા ટ્રેનમાં બેઠા હતા અને સ્ટેશન આવ્યું અને બાપાને ઉતરવું ને ઓલા ટીટીને ચડવું. એ બાપા અને ટીટીની 4 આંખ્યું ભેગી થઈ અને બાપાએ મુઠ્ઠીઓ વાળી. એવા ધોડા આગળ બાપાને વાહે ટીટીને એમ કે એ પેસેન્જર પકડાણો વગર ટિકિટનો, એટલે એ એની વાહે ના આગળ, સમજ્યા? એટલે એ બાપા આગળ ગયા ને એને ટીટી છે વાહે. બાપાને એમ કે હવે હું જોઈ લઉં, હું કાઠિયાવાડનો દીકરો છું એમ કહીને આખા પ્લેટફોર્મમાં 4-5 આટા ફેરવા અને ઓલાને ધુઆ પુઆ કરી નાખ્યો. પછી બાપાને એમ થયું કે ખોટી કોકની આળ આપણી માથે લેવી, હાલને ઉભો રહું પૂછું. એ કે એ સાહેબ, એ કે હું અમારી વાહે દોડ્યા છું. એ કે ન દોડું તો? એ કે કેમ? એ કે ટિકિટ ક્યાં? એ કે અમે તો કાઠિયાવાડી માણા, ટિકિટ ન લે. એમ કહીને ખિસ્સામાં ટિકિટ દેખાડી લે. ઓલો ટીટી કે બાપા તમારી પાસે ટિકિટ હતી તો તમે દોડ્યા શું કામ? એ કે ગગા મારી પાસે હતી પણ મારી હારે હતા એની પાસે નહોતી, એને મારે હંગરે તો કરવા દે. ભણતરની વાત કરું તો અહીં આ બાજુ તમારે ભણતર બહુ છે, પણ એક જણો એટલો બધો ભણ્યો એટલે ડિગ્રી ઉપર ડિગ્રી લગાડી દીધી. પરદેશમાં જે કાંઈ ભણવાનું આવે એ બધું ભણ્યો અને ત્યાંથી એને એમ થયું કે આપણા દેશમાં જઈને કારખાનું નાખવું, એટલે અહીં આવીને હોસ્પિટલ નાખી. એ હોસ્પિટલ નાખી અને હોસ્પિટલ ઉપર આમ બોર્ડ મારી દીધા ઇમરજન્સીના, અને જે ડિગ્રી ભણ્યો હતી બધી ડિગ્રી મારી દીધી. અને કમ્પાઉન્ડ ને ડૉક્ટર બે બેઠા હતા, સાહેબ એના રૂમમાં અને કમ્પાઉન્ડ આગળ. એમાં સાહેબને આવીને કોકે કીધું કે સાહેબ એક ઇમરજન્સી કેસ આવ્યો છે. અને સાહેબ જે કાંઈ છાપું વાંચતા હતી છાપો ના કર્યો ઘા, અને દોડીને એ જે લારીમાં લઈને આવતા હતા ને નૈયા તપાસવાનું ચાલુ કરે, સમજ્યા? એ ઇમરજન્સી કેસ હોય ને એને પછી કાંઈ ખાટલે હુવરાવ બુવરાવ એવી વાટ ન જોવાની હોય. એ જ્યાં હોય ને ત્યાં એનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. હવે એ ટ્રીટમેન્ટ ત્યાંથી ચાલુ થઈ જતું હતું. એમાં ડૉક્ટર સાહેબ આવી અને ઓલું હાંકતા જાય ને પૂછતા જાય. ઓલા દર્દીને પૂછે, હો સાહેબ પૂછે, આમાં મર્ડર કેસ, તમે મને ઓળખો છો? ઓલો દર્દી કે હા. એ કે હું કોણ છું? એ કે તમે ડૉક્ટર છો. એ કે હાવ હાસું? એ કે હા. એ કે હોય નહીં? એ કે ના. એ કે હાવ હાસું છે. એ કે ઓલો દર્દી કે કેમ? એ કે વાસવામાં એવું આવ્યું છે કે જેના હૃદયના ધબકારા ધબ થતા હોય એ જીવતા હોય. ઓલો કે ધબનો દીકરો થામા, તારું ડોહું તારું થર્મોમીટર કાનમાં નથી પડ્યું, ઓળે પડ્યું છે. કાનમાં નાખ તો સંભળાય ને ધબ. વળી પાછો ડૉક્ટરને કેમ, ઓહો આઈ એમ સોરી એમ કે લઈને કાનમાં નાખ્યું. એ કાનમાં નાખીને પાછું ચાલુ કરી દીધું. પાછું ચાલુ કરીને પાછા કે છે તમે મને ઓળખો છો? ઓલો દર્દી કે હા. એ કે હું કોણ છું? એ કે તમે ડૉક્ટર છો. એ કે હાવ હાસું? એ કે હા. એ કે કઈ રીતે? એ કે વાસવામાં એવું આવ્યું છે કે જેના હૃદયના ધબકારા ધબ થતા હોય એ તો જીવતા હોય, પણ તમારા હૃદયના ધબકારા તો ટીક થાય. ઓલો કે ટીકનો દીકરો થામા, તારું થર્મોમીટર મારા ખિસ્સામાં ઘડિયાળ છે એની માથે પડ્યું છે, એટલે ટીક જ થાય ને. પણ આમને મેળાની વાત આવી એટલે મેળાની તમને વાત કરી દઉં છું. આવો મેળો લાગેલો આ જગત પ્રકાશ સ્વામીએ તો અહીં કેટલી સગવડતા કરી દીધી. આ બધાને આનંદ મળે. લ્યો, નાના છોકરાથી માંડીને 80 વર્ષ અમે બધા મેળે કાલે બેઠા હતા. એમાં ઓલી હોળીએ ને પાછો મેં એમ કીધું મારે અણીએ બેહવું. મારા બાપ અણીએ ન બેહતા, સમજ્યા? અને પાછો વળી મને એટલો પાવર, હો, મેં ઓલો ફેરવતો હતો ને ઓલું મશીન ફેરવતું એને મેં કીધું એટલે ફાસ્ટ ફેરવજે, ધીમું ફેરવતો નહીં, કારણ કે અમે બધા મફતમાં હતા કાનો માતર વગેરેના, સમજાણું? એટલે મેં કીધું આમ તું 2-3 હલેસા મારીને બંધ ન કરી દેતો, આમ ઠેઠ સડાવજો ઉપર. અને એને પાવર સડજો અને સડાવ્યા ઠેઠ ને રાઈડ ફાટી ગઈ. પછી હું તો ઉતરીને સને જે હતા ને એને મેં કીધું મારા બાપ કોઈ અણીએ ન જાતા. શું થવાય જાય, હું કરવું પણ એ મેળાની તમને હું વાત કરી દઉં. એ આવો ગામડાનો મેળો હતો, એવો મેળો લાગ્યો. એમાં કુંવર બેનો દીકરીઓ હોય ને, એ દીકરીઓ મેળામાં જવાનો એને બહુ શોખ હોય, એટલે આખું ટોળું ભેગું થયું. એ એક બીજી આ ડેલીમાં જાય ને 2-3 આ ડેલીમાં જાય એમ કીધું ને. એમાં એક ડોશીમાં ઉમરામાં બેઠેલા, ડેલીના ઉમરામાં, એને જ શું છે કે આ બધું એટલી બધી બની ઠણીને જાય છે ક્યાં? એટલે એક છોકરીનું બાવડું પકડીને પૂછ્યું ક્યાં જાવ છો? એ કે માડી મેળે જાય છે. એ કે ક્યાં મેળો? એ કે અહીં બાજુમાં લાગ્યો છે મેળો, એટલે મેળે જાય છે. એ કે મને લઈ જાવ ને. એ કે માડી તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારે મેળામાં ન જાવ. એ કે ના, એ કે તારે ક્યાં ઉપાડ્યું છે, લઈ જા ને. એ કે એ ન હાજુ. એ 7-8 ભેગ્યું છું ત્યારે ફરીવાર માડી કીધું મારે મેળે આવવું છે. અને એ પછી બીજી 2-3 દીકરી હતી એને કીધું કે ભાઈ લઈ લે ને, આપણે ક્યાં ઉપાડ્યું છે માડી.
આવશે ફરશે. માડી તમે ખોવાઈ દો, એ કે કાંઈ ખોવાઈ ન જાય. અત્યાર સુધી અમે ક્યાંય ખોવાણી હતી, હવે ખોવાઈ એમ કહીને એ બધું હજન માજન પતાવ્યું અને બધા આવ્યા મેળામાં. એ મેળામાં આવ્યા એટલે મેળામાં બધા પેલા તો છે ને આવા સગડોળ બગડોળ હોય ને એમાં બધા બેહી લે, અને બેહી લે પછી થોડા ઘણા થાક્યા હોય ને કલાક જેવું એટલે બધા ભેળ પૂરીને લારીએ જાય. હવે આ બધા ભેળ રગડા ખાધા પણ માડીને મોઢામાં દાંત નહીં ખાય હું, પણ તોય ટેસ્ટ તો એને લેવો તો ખરો ને, જીવ કે ને. એટલે માડીએ પણ લીધી, પણ એ શું થાય, એ રગડાને ફૂફૂ કર્યું ને એ મમરાને ફેંક્યા ને એવું બધું કરીને તાહેરો પતાવ્યો. પછી છેલ્લે છેલ્લે જે બેનું દીકરીઓ હોય ને એનો છેલ્લે આજે રમકડાના એના બંગડી બોકસના હોય ને એ સ્ટોલમાં નજર જાય. એટલે એ બધી બેનું ગયું, એ જેને જે લેવું એ બધું હો જે પસંદ પડતું હતું લેવા મળ્યા. એમ માડી વાહે ઊભા ઊભા આમ ચારે બાજુ આમ જોયા રાખે કે હવે આમાં મારે શું કરવું, એની ઉંમરનું તો એમાં કાંઈ હોય નહીં, એમ જોયા રાખ્યા. પછી એમાં એક જણાની દ્રષ્ટિ માડી ઉપર પડી અને માડી બોલે, એ માડી અહીંયા આવો અહીંયા આવો. એટલે એ માડી ગયા ન્યા કે હું તમારે લેવું, હું તમે જોવો છો. એ કે ગગા બીજું તો મારે કાંઈ લેવું નથી, પણ એક આભલું લેવું છે કે. એટલે એ કે એમ બોલો ને એમ કહીને એની પાસે આભલું દેખાડ્યું. 10 વાળું 20 વાળું 30 વાળું 50 વાળું જે હતા એ બધા આભલા દેખાડ્યા. પણ માડીએ એકે આભલું પસંદ કર્યું ને. આભલામાં ખબર પડે ને બધાને, એ કાસ મોઢું જોવાનો કાસ. હા, આ તો હું મારી ભાષા બોલું, આભલું. હો, અહીં તમે અરીસો કહેતા હશો, કાચકો કહેતા હશો, અમે ત્યાં કાઠિયાવાડીમાં આભલું કહીએ ને. એ માડીને બધાય આભલા કાચકા દેખાડ્યા, પણ માડીએ એકે પસંદ કર્યું નહીં. ત્યારે દુકાનવાળાએ કીધું કે માડી તમારે કેવું આભલું જોતું છે? ત્યારે માડી એમ કે ગગા તારા બાપા હારે હું 25 વર્ષ પહેલા જે મેળામાં આવી હતી ને એ વખતે મેં આભલું લીધું હતું, એમાં જેવું મોઢું દેખાતું હતું એવું તારા આભલામાં નથી દેખાતું. ત્યારે ઓલો મનોચીકી માણસ હતો એ કે માડી 25 વર્ષ પહેલા તમે જે આભલું લીધું હતું એમાં તમારું મોઢું હતું ને અત્યારે તમારું ડોચું થઈ ગયું. આભલાનો વાંક નથી, મા બાપ આપણો છે. તો આવી હસી મજાકની ઘણી વાતો છે, પણ શું કરું, ઘણો ટાઈમ થઈ ગયો છે અને ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર થઈ ગયા મેં કીધું ને એમ. પણ એકાદ બે ભજન લઈ અને કંઈક એક પ્રસંગી આવી છે બ્રહ્માનંદ સ્વામીની, તો એ પણ આપણે રજૂ કરી દઈશું. પણ તમને બીજી એક વાત કરી દઉં છું. એક જણાએ છે ને નોટું છાપવાનું કારખાનું કર્યું, એક જ છે સમજ્યા. એ નોટું છાપવાનું કારખાનું કર્યું, આવું ગામડું હતું. એટલે છાપવાનો ઢગલો કરી દીધો, પણ બેટાને થયું હું, તામાં થપ્પાના થપ્પા લગાડી દીધા અને ભૂલમાં 15 રૂપિયાની છાપી નાખી. સમજ્યા. એટલે થોડોક સમય, કલાક 1.5 કલાકનો જો આ નોટું છાપવાનું કારખાનામાં તો શું થાય, આમ થડકલા ઉપર થડકલા થઈ જાય. કોટો તો બહુ હોય, એમાં એની ઘરવાળી ચા લઈને આવી અને ચા મૂકી અને એને એમ થયું લાઈને હું જોઉં એમ કહીને એને લઈને આવું છું. 15ની આંખું ફાટી ગઈ એની. અને પૂછ્યું, અરે માથું કૂટીને કે તમને તો કેદી આવશે? કે ક્યાં? એ કે આ ડોહી 15ની છપાણી. એ કે શું વાત કરશો? એ કે હા, એમ કે જ્યાં જોયું ત્યાં 15ની થપ્પાના થપ્પા લગાડી દીધા. એ કે હવે એ કે આને જલ્દી ઘર વગેરે કરો, આને કે ખંગરો, નહીતર ઓલો પોલીસ વાળો ટાંટિયા ભાંગી નાખશે. એ કે ડાયની થામે. એ કે કાં? એ કે આય ભલે ન હાલે, ગામડામાં તો હાલે. એ કે હાસુ? એ કે તમે રહેવા દો, તમારા તો ટાંટિયા ભાંગશે, મારે ભાંગશે, જેલના હરિયા ગણવા પડશે. તો કે ના તું ધીરજ તો રાખ. એમ કહીને એ બે મનમેળ કરી અને આને એક વખત કીધું કે હવે તમે એકવાર આનો અખતરો કરવા તો જાઓ. અને આ 2-3 બંડલ નાખીને આવ્યો. એકાદું ગામડું હતું એમાં, અને કાઠિયાવાડના ગામડામાં આવેલો. ચારે બાજુ ચૈત્ર મહિનાનો ધલધકતો તાપ પડે અને એમાં આ ઉતરેલો. અને ચારે બાજુ દ્રષ્ટિ કરી કે આ કોને આ છેતરવામાં. એમાં એક બાપા પાદરે દુકાન ખોલીને બેઠા હતા અને ન્યા ગયો. બાપાને કે બાપા રામ રામ. એટલે બાપા કે રામ રામ. એમ કહીને એ વાતું સીતું કરી પછી ધીરેકથી બોલ્યો કે બાપા આજકાલ આ કંડક્ટરો કાંઈ સમજતા નથી, છૂટા પૈસા આપતા નથી અને બસમાં હેરાન કર્યા રાખે છે. ને એક તો ગામડામાં એક બસ હાલતી હોય ને આમ તેમ. એમ કહીને બાપા વળી કહેવાય તારે કેટલાના છૂટા જોતા? એ કે બાપા કાંઈ જાજા જોતા નથી, પણ એ કે છૂટા હોય તો ઠીક રહે ને. એ કે કેટલાને છે? બોલ લાય હું આપું. એ કે બાપા 15 રૂપિયાના છૂટા. બોલો બાપા કે 15 રૂપિયાના? એ કે હા. એટલે 15 રૂપિયાની નોટ આપી બાપાએ. આમ ચારે બાજુ એ નોટે બાપાએ આમ જોઈ કે 15 રૂપિયા નોટ.
એ કે એલા 15ની નોટ હોય હતી? એ કે હા. એ કે કેમ? એ કે હમણાં એ કે બાપા તમારે અહીં ગામડામાં ખબર ન હોય પણ એ કે હમણાં સરકારને જરૂર પડે એટલે વટ હુકમ બહાર પાડી અને 15 રૂપિયાની નોટ છાપી છે, તાત્કાલિક ચલણમાં મૂકી, તમારે અહીં આવતા વાર લાગશે. ઓલો કે તારા સરકારને ભલે ગમે એટલી જરૂર હોય પણ મારી પંચાયતનો રેડિયો બોલ્યા વગર ન રહે. એ કે 15ની હોય જ નહીં. એ કે કાંઈ હું 15 રૂપિયામાં થોડો ખોટો બોલતો? એ કે હા. એ કે 15ની હોય જ નહીં. એ કે પણ બાપા એ કે કાંઈ હું 15 રૂપિયામાં ખોટું ન બોલતા. બાપા કે એક કામ કર, તને હું છૂટા આપું, 1 રૂપિયો વટાવ લઈ શીખે. એટલે ઓલો મનમાં કે આનો 1 રૂપિયો આવે એમ નથી, જે છવું આવ્યા એ હારું. પાછો વળી બાપાને ઉપદેશ હારું. એ કે 1 રૂપિયામાં તમારો જીવ રહ્યો એમ કહીને બાપાને 15 રૂપિયાની નોટ આપી. એ બાપાએ આવી નોટ હતી ને એને આમ વાળી દીધી, વાળી અને આ ખિસ્સામાં નાખી અને આ ખિસ્સામાંથી 2 હાથની પકડાવી. એ કે બાપા, તો કે હા દીકરા, તારે જેમ ભૂલમાં 15ની છપાઈ ગઈ એમ મારે ભૂલમાં 7ની છપાઈ ગઈ. આ ધંધો છે. તો આવી હજી મજાકની વાત તો ઘણી છે પણ શું કરું, પ્રોગ્રામ આપણે આગળ બીજો પણ દબાવો છે, પણ 1-2 કીર્તન બોલી અને આપણા કાર્યક્રમની સમાપ્તિ કરશું. પ્રેમ બિન પાવે નહીં ને ભલે હુનર કરો 1000, આવા જોગીડા થઈને જંગલમાં વસો તો મિલે ના નંદ કુમાર.